Praise the Lord, my dear students. આજે આપણે સંસ્કૃતમાં પદ્ય આધારિત તથૈવ તિષ્ઠતિ તેમજ રહે છે સંસ્કૃતની અંદર કુલ 1 થી 20 ગદ્ય અને પદ્ય આધારિત આપણને કોર્સ આપવામાં આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો. એમાંનો આજે આપણે છેલ્લો ઓનલાઈન ટીચિંગનો આ તથૈવ તિષ્ઠતિ, જેનો અર્થ થાય છે તેમ જ રહે છે, આપણે જે એને વધારે રસપૂર્વક ભણવાનો પ્રયત્ન કરીશું. સર્વપ્રથમ તમને પાઠ વિશે થોડું સમજાવીશ કે જેમ દરેક ફળનો પોતાનો આગવો રસ હોય છે, તેમ સંસ્કૃતમાં પ્રત્યેક કવિએ રચેલા દરેક પદમાં પોતાનો આગવો રસ હોય છે. છતાં આપણી વ્યક્તિગત રુચિને કારણે અમુક ફળને વધારે પસંદ કરીએ છીએ. આ વ્યવહાર જેમ કોઈ ફળના મહત્વને હાનિ પહોંચાડતો નથી, તેમ મહાકવિઓના અમુક જ પદ્યો તરફ પસંદગી ઉતારીને તેમનો રસાસ્વાદ કરાવવાનો પ્રસ્તુત પાઠમાં કરવામાં આવેલો વ્યવહાર આ કવિઓના અન્ય પદ્યોનું મહત્વ કોઈ રીતે ઓછું કરતો નથી. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અહીં જુદા જુદા કાળખંડમાં થઈ ગયેલા અને નાટક, મહાકાવ્ય, કથા, આખ્યાયિકા જેવા વિવિધ સાહિત્ય પ્રકારની કાવ્ય રચના કરીને સાહિત્ય જગતમાં અમર થઈ ગયેલા 6 મહાકવિઓની, કેટલા કવિઓની? 6 મહાકવિઓની એક રચના પસંદ કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવેલી છે, જેમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ભાષ્ય, કાલિદાસસ્ય, ભવબુદ્ધિ, બાણસ્ય, શુદ્રકસ્ય અને રવિગુપ્તસ્ય, આ 6 મહાકવિઓની એક એક રચના પસંદ કરીને અહીંયા આપણે લેવામાં આવેલી છે. હવે પહેલામાં પહેલું તો પહેલો જે શ્લોક છે એ મહાકવિ ભાસના એકાંકી કર્ણભારમાંથી લેવામાં આવ્યો છે. તેમાં દાન અને હોમનો મહિમા દર્શાવ્યો છે. બીજો શ્લોક મહાકવિ કાલિદાસના માલવિકા રિક્નમિત્રમાંથી છે, જેમાં બીજાથી દોરવાયા વગર મનુષ્યો પોતે પોતાની બુદ્ધિથી સારા નરસાનો વિચાર કરીને કોઈ નિશ્ચય કરવાનું જણાવ્યું છે. ભવભૂતિના ઉત્તરરામચરિતમાંથી લીધેલા ત્રીજા શ્લોકમાં મહાપુરુષોના મનની જે રીતે લાક્ષણિકતા વર્ણવેલી છે તે દર્શાવે છે કે દરેક મહાપુરુષનું મન વજ્રથી પણ કઠોર અને પુણ્યથી પણ કોમળ હોય છે. ચોથો શ્લોક ગદ્યકાર બાણભટ્ટની રચના તરીકે પ્રસિદ્ધ પામેલો છે. તેમાં દૃષ્ટ માણસના સ્વભાવની હકીકત વર્ણવેલી છે. પાંચમો શ્લોક નાટ્યકાર શુદ્રકના મુચ્છ કટિકમાંથી પસંદ કરેલો છે. તેમાં દરિદ્ર માણસના દિલનું દયામણું દુઃખ આલેખાયેલું છે. અને છેલ્લો શ્લોક રવિગુપ્ત નામના કવિની રચના છે, જેમાં સજ્જનની પ્રશંસા સુપેરે કરવામાં આવી છે. આ વર્ણનમાં સૂચિત થયેલી હકીકતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. તે મનુષ્ય જીવનનો ભાગ બનવી જોઈએ, તો જ
કાવ્યનું શિક્ષણ સફળ બની શકે. કારણ કે છેલ્લા શ્લોકની અંદર સજ્જનની પ્રશંસા કરવામાં આવેલી છે. આમ અહીંયા 6 શ્લોકની અંદર પ્રથમ ભાસના શ્લોકની અંદર દાન અને હોમનો મહિમા દર્શાવ્યો છે. બીજા શ્લોકની અંદર ખાસ કરીને કાલિદાસ આધારિત જે શ્લોક છે તેમાં બીજાના દુર્વાયા વિના મનુષ્ય પોતાની બુદ્ધિથી સારા નરસાનો વિચાર કરવો જોઈએ. ભવભૂતિમાંથી લીધેલા શ્લોકની અંદર મહાપુરુષનું મન વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ છે તે દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. ચોથો શ્લોક બાણભટ્ટનો છે, તેમાં દુષ્ટ માણસનો સ્વભાવ વર્ણવ્યો છે. પાંચમો શ્લોક શુદ્રકામાંથી લેવામાં આવેલો છે, તેમાં દરિદ્ર માણસના દિલનું દયામણું દુઃખ આલેખાયેલું છે. અને છઠ્ઠો અને છેલ્લો શ્લોક રવિગુપ્ત નામના કવિની રચના છે, તેમાં સજ્જનની પ્રશંસા કરવામાં આવેલી છે. આમ કુલ 6 શ્લોક દ્વારા તથૈવ તિષ્ઠતિ પાઠની રચના કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, તો સર્વપ્રથમ આપણે પહેલો શ્લોક લઈશું. શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યાત સુભદ્રમુલ્લા નિપત્તિંતિ પાદપાહ જલમ જલસ્થાનમ ગતમ ચ શુષ્યતિ કુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. ભાષ્ય રચિત આ શ્લોકની અંદર ખાસ કરીને દાનનો એટલા માટે લખેલું છે, શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યાયાત કાલસ્ય પર્ય તસ્માત ષષ્ઠી તત્પુરુષ સમજ, જેનો અર્થ થાય છે વખત વીતતા. શિક્ષા ક્ષયમ ગચ્છતિ, ક્ષયમ એટલે નાશ પામે છે અને ગચ્છતિ એટલે જાય છે. તો વખત વીતતા ઘણી વખત આપણી જે શિક્ષા છે, શિક્ષા મીન્સ કેળવણી, તો કેળવણી શું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? તો નાશ પામે છે. સુબદ્ધ મૂલાહા, સુષ્ટુ બધાની મૂલાની બહુવ્રીહી સમાસ, ખૂબ મજબૂત મૂળવાળા. નિપંતંતે પાદપાહા એટલે ખૂબ જ મજબૂત મૂળવાળા. નિપંતંતીનો અર્થ થાય છે વૃક્ષો, અને પદમપંતી હે મીન્સ કે નાશ પામે છે. તો ઘણી વખત ખૂબ મજબૂત વૃક્ષવાળા હોય, મૂળવાળા કોઈ વૃક્ષો હોય, એ પણ ઘણી વખત નાશ પામે છે. ખાસ કરીને તોફાન આવે છે, વરસાદ પડે છે, તેવા સમયે તમે વિદ્યાર્થી મિત્રો જોશો તો અહીંયા જેમ મહાકવિ પાસે કીધેલું છે કે વખત વીતતા કેળવણી નાશ પામે છે, એમ ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પણ ઘણીવાર પડી જાય છે. જલમ જલાસ્થાનમ ગતમ, જલમ જલાસ્થાનમ ગતમ એટલે કે જળાશયમાં રહેલું. જલમ એટલે પાણી, ચ એટલે અને શુષ્યતિ એટલે સુકાઈ જાય છે. તો જળાશયમાં રહેલું પાણી પણ સુકાઈ જાય છે. ઉત્તમ ચ દત્તમ, ઉત્તમ એટલે ઉમેલું અને દત્તમ એટલે દાનમાં આપેલું. તથૈવ તિષ્ઠતિ, તથા એવ તિષ્ઠતિ તેમજ રહે છે અથવા તો તેનો કદાપી નાશ થતો નથી. તો ખાસ કરીને ઉમેલું અને આપેલું જે દાન છે એ કદાપી નાશ થતું નથી. એ પ્રકારની અહીંયા મહાકવિ ભાષે આપણને વાત કરેલી છે. તો અહીંયા સામાન્ય રીતે લખેલું છે કે શિક્ષા
વખત આવે નાશ પામે છે, મજબૂત મૂળવાળા વૃક્ષો પણ નાશ પામે છે અથવા પડી જાય છે, જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે, પરંતુ વાલા વિદ્યાર્થી મિત્રો, હોમેલું અથવા દાનમાં આપેલું કોઈ દિવસ નાશ પામતું નથી. બીજા કાલિદાસ આધારિત બીજો આપણે શ્લોક લઈએ છીએ, જેની અંદર લખેલું છે પુરાણી મિત્યેવ. પુરાણી મિત્યેવ, પુરાણી એટલે પ્રાચીન, ન સાધુ સર્વમ. પુરાણી મિતમ એટલે પ્રાચીન અથવા જૂનું, ન સાધુ સર્વમ, સર્વમ એટલે બધું, ન સાધુ એટલે સારું નથી, તો પુરાણું એટલે જૂનું, જે હોય છે બધું કોઈ દિવસ સારું હોતું નથી. બરાબર. અહીંયા મહાકવિ કાલિદાસે આપણને સમજાવ્યું છે કે પુરાણી મિત્યેવ, પુરાણમ એટલે પ્રાચીન કે જૂનું, ન સાધુ એટલે કે સારું નથી, સર્વમ એટલે બધું જ. તો પ્રાચીન કે જૂનું એટલે જ બધું સારું નથી હોતું. ન ચાપી કાવ્યમ નવમિત્યવધમ. ન ચાવી ન કાવ્યમ, ચાવીમ એટલે ટીકા કરવી, કોઈની ટીકા કરી શકાય તેવું. કાવ્યમ, કાવ્યમ એટલે કાવ્ય. નવમ, નવમ એટલે નવું અથવા તો નવ્યમ. અને અવધ્યમ, અવધ્યમ એટલે ટીકા ન કરી શકાય તેવું. તો ન ચાવીમ કાવ્યમ નવમિત્યવધમ, જેનો અર્થ થાય છે વળી કાવ્ય નવું છે એટલે તેની ટીકા ન કરી શકાય તેવું હોતું નથી. સંતમ પરીક્ષા, સંતમ પરીક્ષ્ય અનંતરમ ભજન્તે. તો સંત, સંત એટલે સંતો, સંત પુરુષો. પરીક્ષા તો પારખીને અથવા કસોટી કરીને. અન્યતરમ બેમાંથી કોઈ એક, અને ભજન્તે એટલે ભજે છે. તો સત્પુરુષો કોઈ વિદ્વાનોને પરખીને બેમાંથી એકને જ સેવે છે. મૂઢમ પર પ્રત્યેન બુદ્ધિ, મૂઢમ એટલે મૂર્ખ, પર પ્રત્યેન બુદ્ધિ, પર પ્રત્યે બુદ્ધિમાં ષષ્ઠી તત્પુરુષ સમાસ, જેનો અર્થ થાય છે પારકાના વિશ્વાસથી દોરવાયેલો બુદ્ધિવાળો. એટલે મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો જ હોય છે. તો અહીંયા તમને 4 વસ્તુની વાત કરવામાં આવેલી છે કે પહેલામાં પહેલું જે પ્રાચીન કે જૂનું છે એ બધું સારું હોતું નથી. નવું કાવ્ય છે એટલે એને ટીકા ન કરી શકાય એવું હોતું નથી. સત્પુરુષોનું અથવા વિદ્વાનોને પરખીને બેમાંથી એકની જ સેવા કરવી જોઈએ. અને મૂર્ખ વ્યક્તિ હંમેશા એ પારકાના વિશ્વાસથી દોરવાયેલો બુદ્ધિવાળો હોય છે. એ પ્રકારનું અહીંયા મહાકવિ કાલિદાસે માલવિકા જ્ઞાની મિત્રમની અંદર આપણને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ત્યાર પછી નંબર 3ની અંદર આવે છે ભવભૂતે આધારિત. વજ્રાદપી, વજ્રાદપી કઠોરાણી, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી, કુસુમાતપી લોકા તરણાનામ ચેતાસી કોનુત વિજ્ઞાતુ મહર્તિ. તો અહીંયા લખેલું છે લોકાતરણામ એટલે લોકોભ્ય ઉત્તરાહ પંચમી તત્પુરુષ સમાસ. સામાન્ય લોકોથી ચડિયાતા માણસોની અહીંયા વાત કરવામાં આવેલી છે કે લોક સંસારથી ઉપરના જે મહાપુરુષો છે એ મહાપુરુષોની અહીંયા વાત કરવામાં આવેલી છે કે વજ્રાદપી કઠોરાણી, વજ્રાદપી કઠોરાણી મૃદુને કુસુમાદપી લોકાતરણામ, લોકાતરણામ એટલે સામાન્ય લોકોથી ચડિયાતા માણસો. ચેતાસી કોનું વિજ્ઞાર્તુ અર્તિ
તો વજ્રાદપ્યપી એટલે વજ્ર કરતાં પણ કઠોરાણી કઠોર છે. કુસુમાદપી ફૂલ કરતાં પણ કેવા છે? મૃદુની એટલે કોમળ છે. લોકાત્રણા મહાપુરુષો ચેતાસી એટલે મનને કોનું ખરેખર કોણ વિજ્ઞાર્તુમ અહર્તિ એટલે કે જાણવા યોગ્ય છે અથવા તો જાણી શકાય છે. તો સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વ્રજ કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં એ કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે. ત્યાર પછી બાણસ્ય આધારિત નંબર 5ની અંદર આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર તમને સમજાવવામાં આવેલું છે અનશ્યાલંબ લબ્ધ પદો નીચમ પ્રાયણ દુઃસહો ભવતી રવિ પરી ન દહતી ત્રાકુદ યાદુક દહતી વાલુ કાની કરહ. તો અહીંયા લખેલું છે અનશ્યાત બીજી વ્યક્તિ પાસેથી લબ્ધ પદ એટલે કે મેળવ્યું છે જેણે પદ એવા પ્રાયણ દુઃસહસો પ્રાયણ એટલે મીન્સ કે ઘણું કરીને મોટે ભાગે આ એક અવયવ છે. દુઃસહસો ભવતી એટલે દુઃખ સહન કરી શકાય તેવું એટલે બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે. રવિ અપી સૂર્ય પણ ન દહતી બાળતો નથી. ત્રાદુકનો અર્થ થાય છે તેટલું. યાદૃગ એટલે જેટલું. દહતી એટલે બાળે છે. કોણ બાળે છે? તો વાલુ કાની કરહ તત્પુરુષ સમાસ છે જેનો અર્થ થાય છે વાલુ કાની કરહ રેતીનો ઢગલો. એટલે કે જેટલો ઊંચું પદ મેળવનાર આપણને અસહ્ય બની જાય છે. કારણ કે ઘણી વખત વ્યક્તિને મોટું પદ મળે છે પછી તમે જોજો એટલો બધો રૂઆબ કે રોફ માળે છે બાળકો કે જેટલો આપણને એક સૂર્યના તાપથી રેતીનો ઢગલો બળતો હોય એ પણ આપણને એટલું બધું બાળતો નથી. સુખમ હિ દુઃખા ન્યુભુનય શુભતે. સુખમ હિ દુઃખાનુભવ હિ એટલે ખરેખર અનુભવ એટલે કે અનુભવાય છે. ધન્યધારકેષુ દીપદર્શનમિવ સુખાતુ યો યાતિ નરો દરિદ્રતા ધૃતઃ શરીણેન મૃતઃ સ જીવિતે. શુદ્રકશ્યનો અહીંયા શ્લોક છે. સુખમ હિ દુઃખાન્યુ પુનઃ શુભતે ધનાધ કાર્યસ્ય દ્વીપદર્શનમ સુખાતુ યો યાતિ નરો દરિદ્રતા ધૃતમ શરીણે મૃતમ સ જીવિતે. જેનો અર્થ થાય છે સુખમ એટલે સુખ જ. ઈ એટલે ખરેખર. દુઃખાનુભૂયમ જેણે દુઃખોને અનુભવ્યું છે અથવા અનુભવ એટલે અનુભવીને ધનાધર કાર્યદ્વિષમ એટલે કે ગાઢ અંધકારમાં દીપ દર્શનમ ઈવ કે જેને દીવાનું દર્શન થાય છે. કારણ કે સુખ ખરેખર દુઃખોનો અનુભવને શોભે છે અને જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે એ જ પ્રકારે સુખાસુ યો યાતિ નરો દરિદ્રતા. સુખાત એટલે સુખમાંથી યો આતિ જે માણસ નરો એટલે માણસ દારિદ્રતામ એટલે ગરીબાઈને તો જે માણસ ગરીબાઈમાં સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે
ધૃતમ શરીણે મૃતમ સ જીવિતે. તે માણસ શરીરેમ ધૃતમ એટલે શરીર ધારણ કરેલું, મૃતમ એટલે મરેલો, અને જીવિત એટલે જીવે છે. તો આ પ્રકારનો માણસ જે સુખમાંથી ગરીબાઈમાં આવી પડે છે, તે માણસ સરળ ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. અને છેલ્લું રવિગુપ્તસ્ય નામના કવિ દ્વારા રચેલું 6 નંબરનો શ્લોક છે. સુજનો ન યાતિ વેરિમ પરહિત નિરતો વિનાશ કાલે અપી છેદે અપી ચંદન તરુ સુરભયતિ મુખમ કુઠારસ્ય. તો અહીંયા લખેલું છે સુજનો. સુજનોનો અર્થ થાય છે સત્પુરુષ. ન યાતિ વેરિમ પરહિતનસ્ય એટલે કે પારકાના હિતમાં રહેલો, વિનાશકાલે અપી વિનાશકાલસ્ય અપી ષષ્ઠી તત્પુરુષ સમાસ વિનાશના સમયમાં, વેરમ ન યાતિ એટલે કોઈ દિવસ વેર કે દુશ્મનાવટ કે શત્રુતા પામતો નથી અથવા દાખવતો નથી. છેદે અપી, છેદે અપીનો અર્થ થાય છે કાપવામાં આવે તો પણ, ચંદન તરુ ચંદનના વૃક્ષ જેવું, સુરભયતિ સુરભય એટલે સુવાસ કરે છે, મુખમ કુઠારસ્ય મુખમ એટલે મુખને, અને કુઠારસ્યનો અર્થ થાય છે કુહાડીના. તો પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સત્પુરુષ વિનાશના સમયમાં પણ વેર કે શત્રુતા દાખવતો નથી. ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે. તેમ સજ્જન માણસ હંમેશા પોતાના વેરી પર કોઈ દિવસ શત્રુતા દાખવતો નથી. એ અહીંયા 6 શ્લોકની અંદર વર્ણન કરવામાં આવેલું છે. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પદ્ય આધારિત 20મો પાઠ તથૈવ તિષ્ઠતિ તેમ જ રહે છે તેના 6 મહાકાવ્ય આધારિત મહાકવ્યોના જે શ્લોકો હતા એનો આપણે અભ્યાસ કર્યો છે. આ શ્લોક તમે ઘરે વાંચજો, સાથે સાથે તેની અંદર આવેલા જે ટિપ્પણી છે ટિપ્પણી પણ તમે લખજો, અને પ્રશ્ન નંબર 1, 2 અને 3 એ જરૂરથી પૂર્ણ કરી અને આપણે સંસ્કૃતની નોટની અંદર મને બતાવશો. એ જ અભ્યર્થના છે. થેન્ક યુ.